ફરી એકવાર આપનું સ્વાગત છે આજના તાજા નવા હવામાન સમાચારમાં। મિત્રો, ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તો અત્યારે મિશ્ર પ્રકારનું હવામાન જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને મિત્રો અમુક સમયે જશે તે ખાસ કરીને શિયાળાની અને ઠંડીની માહિતી સામે આવી રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં માવઠાઓને લઈને નવી તારીખો જાહેર થઈ ગઈ છે, જેને લઈને હવામાનના જાણકાર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે છે તે નવી માહિતીઓ સામે આવી છે, તેના વિશે વાત કરવાની છે આજના આ વિડીયોની અંદર। મિત્રો, આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી બનવાનો છે, કારણ કે આ વિડીયોમાં આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે કે અત્યારે જે ગુજરાતનું હવામાન ચાલી રહ્યું છે તેના લઈને શું નવી અપડેટ છે, કયા નવા વાવાઝોડા કોઈ દેખાઈ રહ્યા છે કે નહીં તેના વિશે વાત કરવાની છે, અને જે માવઠાઓની આગાહી એક સાથે બે મોટા માવઠાના રાઉન્ડની તારીખો જાહેર થઈ ગઈ છે તેના વિશે પણ મિત્રો આપણે જાણી લઈશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, આ વિડીયો છે તે તમે આખો જોશો, જેથી કરીને તમારે જે છે તે મિત્રો તમને દરેક માહિતી મળી જાય। સાથે જ તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો, જેથી તે દરેક લોકોને પણ આ વિડીયોની સાચી અને સચોટ માહિતી મળી જાય। વિડીયોમાં મિત્રો આગળ વધીએ તે પહેલા તમને જણાવી દઈએ કે તમે કયા ગામથી વિડીયો આ જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો, તે પણ અમને કોમેન્ટમાં લખીને જણાવી દેજો, જેથી અમને ખ્યાલ આવી જાય કે આ વિડીયો તમે કયા ગામેથી જોઈ રહ્યા છો। તો આવો મિત્રો, સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને જાણી લઈએ કે શું દેખાઈ રહ્યું છે અત્યારે હવામાન। તો સૌથી પહેલા મિત્રો ભારતીય હવામાન વિશે નજર નાખીએ તો જોઈ શકો કે ભારતના હવામાનમાં હજુ પણ મોટો પલટો આવવાનો બાકી છે, કારણ કે દક્ષિણીય ભારત આપ મિત્રો જોઈ શકો દક્ષિણીય ભારતની અંદર જે હજુ પણ ચોમાસું ચાલી રહ્યું છે તે વધારે ને વધારે તીવ્ર બનતું દેખાઈ રહ્યું છે, કારણ કે દક્ષિણીય ભારતના વિસ્તારો છે કે જ્યાં મિત્રો હજુ પણ ખૂંખાર વરસાદો શરૂ છે, ચોમાસું ત્યાં હજુ પણ ચાલી રહ્યું છે। તો આ જે દક્ષિણીય ભારતના ચોમાસા એક્ટિવેટ થયેલા છે તેની અસર જે છે તે થોડા અંશે ગુજરાત ઉપર પણ પડી શકે, અને આપ જોઈ શકો કે 18 તારીખ આસપાસ જે છે તે મિત્રો આ વરસાદની સિસ્ટમ ફેલાતી એકદમ ગુજરાતના પાસે મિત્રો જે છે તે આવતી દેખાઈ રહી છે, આ દક્ષિણીય ભારતની સિસ્ટમો, જેને લઈને 18 થી લઈને 24 તારીખ વચ્ચેની આગાહી પણ અન્ય હવામાન જાણકારોએ આપેલી છે। આપણે મિત્રો જણાવી દઈએ કે દક્ષિણીય ભારતની અંદર જે પણ હલચલ ચાલી રહી છે તેનું મુખ્ય કારણ એ છે કે મિત્રો દક્ષિણીય ભારતની અંદર હજુ પણ જે છે તે ખાસ કરીને ચોમાસું એક્ટિવેટ થયેલું છે, અને આ જ ચોમાસાને કારણે મિત્રો દક્ષિણ ભારતના જોઈ શકો એક રાજ્ય જેમ કે ઓડિશા, ભુવનેશ્વર, હૈદરાબાદ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, તમિલનાડુના ભાગોથી લઈને મહારાષ્ટ્ર સુધી પણ મિત્રો જોઈ શકો કે તેના અવશેષો ફેલાઈ રહ્યા છે, અને ગુજરાત સુધી મિત્રો તેના જે છે તે ખાસ કરીને અવશેષો અને ખાસ કરીને જે પૂંછડિયા ભાગો છે તે નોંધાઈ રહ્યા છે, જેને લઈને ગુજરાતના ભાગોમાં પણ 18 થી લઈને 24 તારીખ વચ્ચે જે છે તે મધ્યમથી હળવા ઝાપટાઓ પડવાના છે। તો આ ઝાપટા કયા ભાગોની અંદર પડશે, ગુજરાતના કયા જિલ્લાઓની અંદર પડવાના છે તેના વિશે પણ આપણે મિત્રો એ માહિતી જાણવાની છે સાચી અને સચોટ આ વિડીયોની અંદર આગળ। તો વિડીયોને અંત સુધી ચોક્કસપણે જોતા રહેજો, જેથી આ દરેક માહિતી તમને મળી જાય। સૌથી પહેલા મિત્રો તમને એ જણાવી દઈએ કે અત્યારે જે છે તે મેઇન કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું છે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે જો તમને ના ખબર હોય તો જણાવી દઉં મિત્રો, આ જે છે તે આપણા ગુજરાતનું લોકેશન છે, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે ખાસ કરીને ઉપરના જે મિત્રો વિસ્તારો છે, એટલે કે આ મિત્રો જે દરિયાના હિમાલયના વિસ્તારો મિત્રો આ હિમાલયના જે વિસ્તારો છે, તો આ હિમાલયના વિસ્તારો ઉપરથી આ રીતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચે તરફ પસાર થઈ રહ્યું છે, જેની વચ્ચે આપણો ગુજરાત પણ આવી જાય છે। તો ગુજરાત ઉપરથી મિત્રો જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આ રીતના પસાર થઈ રહ્યા છે, જેને લઈને ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે આગામી કેટલાક દિવસોની અંદર। પલટાની અંદર મિત્રો મુખ્ય વાત એ છે કે ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ જેવા જે હવામાનના જાણકારો છે તેમણે વાતાવરણને લઈને આગાહી કરી છે, ઠંડી અને વાવાઝોડાને લઈને, સાથે જ માવઠાને લઈને। વાવાઝોડાને લઈને મિત્રો એવી અપડેટ છે કે અત્યારે કોઈ મોટું વાવાઝોડું અત્યારે હાલ દેખાતું નથી, ભવિષ્યમાં જો કંઈ બનશે તો જણાવી આપવામાં આવશે। ઠંડીને લઈને મિત્રો આગાહી આપવામાં આવી છે કે 18 તારીખ બાદ જે છે તે ઠંડીની અંદર વધારો થવાનો છે, કડકડતી અને ગુલાબી ઠંડી પડશે તેવી પરેશભાઈએ માહિતી આપી છે, અને અંબાલાલે ગયા મહિનાની અંદર જણાવ્યું હતું કે 23 ડિસેમ્બર બાદ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની છે, તો આ ઠંડીના રાઉન્ડ માટે પણ ગુજરાતીઓએ તૈયાર રહેવું જોઈએ। બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને વરસાદ અને માવઠાઓને લઈને મોટી આગાહી હવામાનના જાણકારો લગાતાર કરી રહ્યા છે, તેવામાં ખાસ કરીને મિત્રો જે પરેશભાઈ ગોસ્વામી છે તેમણે માવઠાઓ વિશે આગાહી કરતા જણાવી દીધું છે કે ખાસ કરીને 18 થી લઈને 24 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના ભાગો થઈ જાય સાવધાન, છૂટાછવાયા ભાગોની અંદર માવઠાઓની તીવ્રતા જે છે તે મિત્રો પડી જવાની છે। તેની સાથે મિત્રો અન્ય જે નિષ્ણાતો છે જેમ કે અંબાલાલ પટેલ, તો અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે કે તારીખ 20 થી લઈને 24 ડિસેમ્બરની અંદર ગુજરાતના ભાગોમાં માવઠાઓની ગતિવિધિઓ જોવા મળવાની છે। તો મિત્રો આ દરેક હવામાનના જાણકારોની આ માહિતી સાચી પડે છે કે નહીં તે હવે આપણે ચેક કરવાનું છે, જાણવાનું છે, કારણ કે નિષ્ણાતોએ આગાહી આપી દીધી છે, પરંતુ આગાહી મુજબ મિત્રો કોઈ સિસ્ટમ દેખાઈ રહી છે કે નહીં ગુજરાત ઉપર
અને બીજા નંબર ઉપર કોઈ મોટા વાદળો દેખાઈ રહ્યા છે કે નહીં તે પણ હવે મિત્રો આપણે ક્રમશઃ એક પછી એક હવે જાણી લઈએ અને વાદળોને આધારે મિત્રો આપણે હવે જોઈ લઈએ કે કયા કયા ભાગોની અંદર કેવો માહોલ જે છે તે ખાસ કરીને ગુજરાતમાં બની રહ્યો છે. તો મિત્રો સૌથી પહેલા ઊંચા વાદળો ઉપરથી આપણે જાણી લઈએ કે કયા કયા ભાગોની અંદર ગુજરાતમાં ઊંચા વાદળોનો ફેલાવો થઈ રહ્યો છે. તેને આધારે મિત્રો આપણને માહિતી મળી જશે કે કયા કયા ભાગોની અંદર જે છે તે ખાસ કરીને વરસાદીય તીવ્રતાઓ બની શકે છે. તો મિત્રો જોઈ શકો કે ઊંચા વાદળો સારા લેવલના દેખાઈ રહ્યા છે. ખાસ કરીને મિત્રો 20 ડિસેમ્બર સુધી એટલે કે જે મિત્રો આગાહી છે 18 થી લઈને 24 ડિસેમ્બર ત્યાં વચ્ચે મિત્રો જોઈ શકો કે વાદળો જે છે તે ખાસ કરીને એમ તો દક્ષિણીય ભારતની અંદર વધારે આ ફેલાયેલા દેખાઈ રહ્યા છે, પરંતુ ગુજરાત આપણું અહીંયા રહ્યું અને ગુજરાતમાં પણ મિત્રો જોઈ શકો તો મહદ અંશે સારા લેવલના વાદળો જે છે તે મિત્રો ફેલાતા હોય તેવું દેખાઈ રહ્યું છે. આપ મિત્રો જોઈ શકો કે ગુજરાતના પણ ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં આ વાદળનો ફેલાવો જે છે તે મિત્રો નોંધાઈ રહ્યો છે. તો આવો મિત્રો હવે આપણે ક્રમશઃ જાણી લઈએ કે કયા કયા ભાગોની અંદર કેટલી અસર જોવા મળવાની છે. માવઠાઓ વિશે કોઈ એક જિલ્લાનું નામ લઈને તમને સમજાવી દઈએ. તો શરૂઆત કરવાની છે દક્ષિણ ગુજરાતના ભાગોથી. મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર માહિતી મેળવીએ તો જોઈ શકો કે બોડેલીના વિસ્તારોથી લઈને છોટાઉદેપુરના વિસ્તારો, તેની સાથે ચાંપાનેર, બોડેલી, ખંભાતના વિસ્તારો, વડોદરાના વિસ્તારોથી લઈને નીચેના મિત્રો જેટલા પણ વિસ્તારો છે જેમ કે આણંદ, તારાપુર, બોરસદના વિસ્તારો, અમોદ, રાજપીપળા, કરજણ, જંબુસર, ડભોઈ અને ભરૂચ અને દહેજના વિસ્તારો સુધી જે છે તે મિત્રો વાદળો જે છે તે મિત્રો ખાસ કરીને અહીંયા જોઈ શકો કે ફેલાયેલા દેખાઈ રહ્યા છે. ત્યાંથી નીચેના જે વિસ્તારો છે જેમ કે સુરત, વ્યારા, બારડોલી, નવાપુર, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, ત્યાં મિત્રો જોઈ શકો કે કોઈ મોટા વાદળો દેખાતા નથી. તેને લઈને આ વિસ્તારોમાં જે છે તે મિત્રો વરસાદને લઈને હજુ માવઠાને લઈને કોઈ પ્રોપર માહિતી નથી. ત્યાંથી આગળ વધી અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો આપ જોઈ શકો કે ખાસ કરીને દાહોદના વિસ્તારોથી લઈને જાહલોદ, પીપલોદ, ગોધરાના વિસ્તારો, તેની સાથે મહીસાગર, ખેડા, લુણાવાડા, બાલાસિનોરના વિસ્તારો, તેની સાથે કપડવંજના વિસ્તારો, બયાડ, લુણાવાડાથી આ બાજુ આવે તો બાપુનગર, મહેમદાવાદ, અમદાવાદ અને ગાંધીનગર. તો આટલા જે મિત્રો પંથકો છે તો આ દરેક મધ્ય ગુજરાતના પંથકોની અંદર મધ્યમથી હળવા વરસાદીય ઝાપટા જોવા મળી શકે, કારણ કે આ દરેક ભાગોની અંદર જે છે તે ખાસ કરીને વાદળો ક્રિએટ થતા દેખાઈ રહ્યા છે. ત્યાંથી આગળ વધી અને હવે મિત્રો વાત કરવાની છે ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર. તો મિત્રો ઉત્તરીય ગુજરાતમાં આપ જોઈ શકો કે કોઈ મોટું વાદળનું જે છે તે નામું નિશાન દેખાતું નથી ખાસ કરીને, પરંતુ મિત્રો એ પણ જણાવી દઈએ કે આ સિસ્ટમો જે છે તે હજુ દક્ષિણીય ભારત તરફ લંબાયેલી દેખાઈ રહી છે. જેવી જેવી આ સિસ્ટમ આ રીતની ઉપર તરફ આગળ વધશે તેમ તેમ વાદળો વધારે ફેલાતા જશે. અત્યારે તો મિત્રો ઉત્તર ગુજરાતના 4માંથી કોઈ એક જિલ્લાની અંદર સુમસાન દેખાઈ રહ્યું છે. માત્ર ગાંધીનગરના ઉપરના જે પ્રાંતિજ, મોડાસા, હિંમતનગરના વિસ્તારો છે ત્યાં હળવા વાદળો છે. બાકી મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાંથી એક પણ તાલુકા ઉપર વાદળો દેખાતા નથી. તો મિત્રો આ વિસ્તારોમાં અત્યારે વાદળ નથી તેનો મતલબ એવું નથી કે આ વિસ્તારોમાં વરસાદ નહીં આવે, પરંતુ ભવિષ્યની અંદર આ વિસ્તારોમાં વાદળનું સર્જન થશે તો આવનારા વિડીયોમાં કવર આપણે કરી લઈશું. તેવી જ રીતના મિત્રો કચ્છના પણ હાલ જોઈ લઈએ તો કચ્છમાં પણ મિત્રો જોઈ શકો કે અત્યારે કોઈ મોટો વાદળની સિસ્ટમ એક્ટિવેટ થયેલી નથી, પરંતુ ભવિષ્યમાં મિત્રો વાદળો બની શકે, કારણ કે અત્યારે જે છે તે દક્ષિણીય નૈઋત્યના જે મિત્રો ચોમાસા ચાલી રહ્યા છે તે ઘણા બધા દૂર છે. એટલા માટે જેમ જેમ નજીક આવશે તારીખો તેમ તેમ મિત્રો વિસ્તારોમાં વાદળ બનવા લાગશે, તેમ તેમ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરતા રહીશું. સૌરાષ્ટ્રની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર ફેલાયેલા દેખાઈ રહ્યા છે વાદળો, જેમાં ખાસ કરીને શરૂઆત કરીએ ભાવનગર જિલ્લાની સાથે. તો ભાવનગરની અંદર મિત્રો જોઈ શકો કે ભાવનગર, સિંહોર, વલભીપુરના વિસ્તારો, પાલીતાણાના વિસ્તારો, ગારિયાધાર, તળાજાની અંદર મધ્યમથી હળવા ઝાપટા પડી શકે, કારણ કે આ વિસ્તારોમાં પણ વાદળોનો ફેલાવો દેખાઈ રહ્યો છે. તેની સાથે સાથે ગઢડાની અંદર પણ બોટાદના વિસ્તારોથી લઈને બોટાદ જિલ્લામાં જોઈ લઈએ તો ગઢડાથી લઈને બરવાળા, બાણગઢ, ધંધુકાના વિસ્તારો, તેની સાથે રાણપરના વિસ્તારો, ધોળા અને ઢસ્સા બોર્ડર લાગુ વિસ્તારો સુધી મધ્યમથી હળવા વાદળો, ઊંચા વાદળોના ઘેરાવાને કારણે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે, જેનાથી મિત્રો આવનારા 20 તારીખ આસપાસ જે માવઠાનો રાઉન્ડ છે તેમાં મિત્રો માવઠા જોવા મળી શકે. ત્યાંથી મિત્રો આગળ વધી રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ચોટીલા, થાણગઢથી લઈને શાપર, વેરાવળ, સરદાર, વિછિયા, ગોંડલ, કાલાવાડના વિસ્તારો, નીચે જોઈએ તો ખાસ કરીને ધોરાજી, ઉપલેટાના વિસ્તારોથી લઈને મિત્રો ખાસ કરીને આસપાસ જેટલા પણ રાજકોટ જિલ્લાના તાલુકાઓ છે ત્યાં મિત્રો વાદળોનો ફેલાવો સારા લેવલનો, સારી કક્ષાનો દેખાઈ રહ્યો છે, જેને લઈને તે દરેક વિસ્તારોની અંદર મધ્યમથી હળવા જે છે તે મિત્રો માવઠાઓ આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરવાની છે તો ખાસ કરીને જે દરિયાકાંઠાનો પટ્ટો રહેલો છે, જેમાં ખાસ કરીને જામનગર આવેલું છે, દ્વારકા આવેલું છે, તેની સિવાય મિત્રો જે અન્ય પંથકો આવેલા છે જેમ કે દ્વારકાના વિસ્તારોથી લઈને નીચે પોરબંદર અને છેક નીચે મિત્રો સોમનાથના વિસ્તારો છે, તે દરેક વિસ્તારોનો સમગ્ર પટ્ટો છે. તે પટ્ટા વિશે આપણે માહિતી મેળવી લઈએ કે કયા કયા ભાગોની અંદર શું માહોલ જે છે તે છવાયેલો દેખાઈ રહ્યો છે. તો જોઈ શકીએ ગીર સોમનાથ જિલ્લાથી શરૂઆત કરીએ તો મહુવા બોર્ડરથી લઈને રાજુલા, તુલસીશ્યામ, ઉના, કોડીનાર, વેરાવળના વિસ્તારો, ત્યાંથી મિત્રો ખાસ કરીને આગળ વધીએ
તો કેશોદ, માંગરોળ, વિસાવદર, પોરબંદર જિલ્લાના દરેક તાલુકાઓ, દ્વારકા, ઓખા, ખંભાળિયા, જામનગરના દરેક તાલુકાઓ, તો આ દરેકે દરેક ભાગોની અંદર જે છે તે મિત્રો છવાયેલા દેખાઈ રહ્યા છે પટ્ટા, જેને લઈને આ વિસ્તારોમાં મધ્યમથી હળવા ઝાપટા આપણને જોવા મળી શકે છે. ત્યાંથી મિત્રો હવે આપણે આગળ આવીએ અને ખાસ કરીને વાત કરી લઈએ મધ્યના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં. તો અમરેલી અને જૂનાગઢ જિલ્લાની અંદર પણ ખાસ અમરેલી, બાબરાના વિસ્તારોથી લઈને લાઠી, દામનગર, બગસરા, સાવરકુંડલાના ભાગો, તેની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ મુલિયાસા, મેંદરડા, માણાવદર, જુનેજ, બિલખાના વિસ્તારો અને સાસણગીરના જંગલો સહિતના ભાગોની અંદર મધ્યમથી હળવા ઝાપટાની આગાહી કરવામાં આવી છે. મિત્રો સ્પીડમાં તમને સમાચાર આપીને જણાવી દીધું કે કયા કયા ભાગોની અંદર કેટલી માહિતી દેખાઈ રહી છે. અત્યારે મિત્રો ખાસ કરીને જોઈ શકો કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપર હિમવર્ષા થઈ રહી છે, જેને લઈને ગુજરાત અને ભારતના વિસ્તારોમાં અત્યારે હાલ ઠંડીનો માહોલ વધી રહ્યો છે. ભવિષ્યમાં મિત્રો જો કોઈ નવી અપડેટ સામે આવશે તો ચોક્કસ સુધી તમારા સુધી પહોંચાડવામાં આવશે. હાલ મિત્રો આ વિડીયો માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી હાલ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.